અત્યારે જે જ્યારે 490 ફીટથી આપણે ઉપર ખેંચવાની કોશિશ કરી છે ત્યારે અત્યારે 300 ફૂટ પર કેસિનની અનઇવન બાઉન્ડ્રીના લીધે બોડી અટકી રહી છે. તો આપણે અત્યારે બીજા હૂકની મદદથી અને નીચે એક વધારાનો હૂક લગાવીને સપોર્ટ આપવાની કોશિશ કરીએ છીએ, જેથી જે યુવતી છે નીચેની બાજુ ફરીથી ન જાય એના માટેના અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે. સરકારે ગઈકાલે મોડી રાતના 60 ફૂટ ઊંચી યુવતી આવી ગઈ હતી, તે બાબતે શું? 60 ફૂટ સુધી આવ્યા પછી જે હૂક હતો એનાથી નીચે સરકી ગઈ અને જે અનઇવન બાઉન્ડ્રી છે, જે રાત્રે પણ આ જ વસ્તુ હતી કે કેસિનની અનઇવન બાઉન્ડ્રીના લીધે જે હૂક હતો એ નીકળી ગયો અને એના લીધે નીચેની તરફ યુવતી સરકી ગઈ. રેસ્ક્યુ માટે રોબોટની પણ મદદ લેવામાં આવી છે. જી, તે બાબતે અત્યારે પણ રોબોટની મદદ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે જે કેબલ છે એ પૂરતા પ્રમાણમાં સેન્સર કામ નથી કરી રહ્યા, કારણ કે ઊંડાઈ બહુ છે. અત્યાર સુધી એમને 100 ફૂટની ઊંડાઈ સુધી કામ કર્યું છે, પણ અત્યારે આપણે નવો વાયરની વ્યવસ્થા કરી અને અત્યારે નીચે રોબોટને લઈ જાય છે. સર, અધર ઓપ્શન શું છે? આ તમામ હોપફુલી બીજા ઓપ્શનની જરૂર નહીં પડે, કારણ કે અત્યારે 300 ફૂટ ઉપર છીએ અને મને વિશ્વાસ છે કે આમાં આપણે યુવતીને બહાર લાવી શકશું. સર, કેમેરાની મુવમેન્ટની વાત કરી તો કેમેરામાં યુવતીની શું પરિસ્થિતિ દેખાય? હજી સુધી અનકોન્શિયસ જ છે અને અત્યારે કેવું યોગ્ય નથી કે શું એમની સ્થિતિ છે, પણ અત્યારે પૂરતું અનકોન્શિયસ છે. ઓકે.